બનાસકાંઠામાં 12 પેઢીઓના ખાદ્ય ચીજોના સેમ્પલ ફેલ થયા। ફૂડ વિભાગની કાર્યવાહી બાદ અધિક કલેક્ટરે દંડ ફટકાર્યો। અધિક કલેક્ટરે 12 પેઢીઓના ₹54 લાખનો આ પેઢીઓને દંડ ફટકાર્યો। વિવિધ વિસ્તારોમાં લીધેલા ઘી, પનીર, માવાના સેમ્પલ ફેલ થયા। અને આજ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે। કમલેશ, કેટલી પેઢીઓના નમૂના લેવામાં આવ્યા હતા અને સેમ્પલને રિપોર્ટ શું આવ્યા? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર અખાદ્ય જે કહી શકાય કે ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવતું છે। ત્યારે થોડા સમય અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ જે સેમ્પલો હતા ફેલ થતા 12 જેટલી પેઢીઓને જે કહી શકાય કેસ કરવામાં આવ્યા હતા અને તેમને તમામ પેઢીઓને અત્યારે દંડ ફટકારવામાં આવ્યો છે। અધિક કલેક્ટર દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। જે 54 લાખનો જે દંડ છે તે અલગ અલગ જે પેઢીઓ છે તેમને ફટકારવામાં આવ્યો છે, જેમાં કહી શકાય કે વડગામનું છાપી હોય, મહેસાણા, ડીસા, થરાદ, પાલનપુર, સેજલપુરા, અંબાજી, બાબર સહિતની અનેક જે પેઢીઓ હતી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે અત્યારે જે દંડ ફટકારવાને લઈને જે ભેળસેળ કરતા જે અન્ય તત્વો છે તેમના પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી ધ્રુવિશા। જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો।